સોમવારથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરામાં ધોરણ 12ની હોલ ટિકિટમાં છબરડાને લઈને વાલીઓમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. સોમવારથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે. ધોરણ 12ના વિદ્યાર્થીની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટનું એડ્રેસ બીજા સેન્ટરનું દર્શાવવામાં આવતા સ્થળ પર પહોંચેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેથી પૂરક પરીક્ષા માટે આવેલ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. વાલીઓએ પણ તંત્રની આ બેદરકારી અને હોલ ટિકિટમાં થયેલ છબરડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વરસાદનું વાતાવરણ છે અને જ્યારે એક સેન્ટર પર ગયા ત્યારે મને ખબર પડી કે અમારો નંબર આ સેન્ટર પર નથી પરંતુ બીજા સેન્ટર પર છે, જેથી એક સેન્ટરથી બીજા સેન્ટર તરફ જવા માટે 6 થી 7 કિલોમીટર સફર કાપી આ વરસાદી વાતાવરણમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમે વાહન ચલાવવું પડ્યું. એ કેટલું યોગ્ય છે? તંત્રની આ બેદરકારી છે. જો બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તો તેમના ભવિષ્ય સાથે પણ છેડા થયા હોત, તેવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યાં આગળ ત્યાંથી એવું કે ત્યાં આગળ જો એથી ત્યાં મોકલે છે, 2 ધક્કા ખવડાવતી છે. હોલ ટિકિટમાં શું દર્શાવવામાં આવ્યું? હોલ ટિકિટમાં પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે જીવન સંઘ તમારી સ્કૂલ છે, ત્યાંથી એવું કહે છે પહેલાં અહીં આવો, આપણે ત્યાંથી પછી મોકલે 2 ધક્કા ખવડાવતી છે. ત્યાં જ્યારે ટિકિટ બતાવી ત્યાંથી તમને એવું કીધું કે તમે ત્યાં ગાડી જાઓ, બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ. હવે બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ આવ્યા પછી અંદર હમણાં લીધા. હવે ત્યાંથી બી એવું કીધું કે બેલ વાગી ગયો છે એટલે તમે ફટાફટ જાઓ. હવે ત્યાંથી ગાડી બી રસ્તામાં બગડી, તંત્ર રિક્ષામાં બગડીને પાછું મારે અહીંયા આવવું પડ્યું, નોકરી ધંધો છોડીને બધું છોડીને સાહેબ અહીંયા મારે નાસવું પડ્યું છોકરી પાછળ. હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે, બરાબર. હવે એન્ડ ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરો તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે આટલા ટ્રાફિકમાં 3-4 કિલોમીટર? કેટલા વાલીઓ હતા એવા? અરે ઘણા બધા છે, ત્યાં આગળ હજુ તો આવશે, હજુ જોજો તમે કેટલા આવે છે અહીંયા આગળ. આ તો હું મોટરસાઇકલ પર ફટાફટ લઈને આવ્યો.